પહાડીઓ વચ્ચે વસેલું હતું એક નાનું રોપાળું ગામડું સુંદરપુર. ગામ એટલું શાંત અને હરિયાળું કે જ્યાં પહોંચતા જ મન પ્રસન્ન થઈ જાય. નદીના કાંઠે વસેલું આ ગામ પંખીઓના કલરવ અને વૃક્ષોની છાયા વચ્ચે સ્વર્ગ જેવું લાગતું. ગામમાં સૌ સાથે મળીને રહેતા. ત્યાં કોઈ ભેદભાવ નહોતો. રમણભાઈ કાકા પોતાનું જૂનું વાદળી રંગનું રેડિયો બંધ કરતા ન હતા અને સાંજ પડતા આખું ગામ તેમની ઓર જમતું. બાળકો તળાવ પાસે રમતા અને મોટી લતાણી વાદળી ગાય ગામના બધાના લાડકી હતી. એક દિવસ શહેરમાંથી એક યાત્રિક આવી. તેણે ત્યાંની શાંતિ જોઈ અને કહ્યું, હું મારા જીવનમાં ખૂબ ધન કમાયું છે પણ શાંતિ નથી જોઈ. તમારા ગામે મળી. તે યાત્રિક આખા ગામ માટે વૃક્ષોનું બગીચો ભેટ આપ્યું. ગામના લોકોને એ ઉદારતા ખૂબ ગમી. કાળક્રમે ગામ બદલાયું પણ ગામનો ભાવ, પ્રેમ અને સૌહાર્દ હજુ પણ તાજું છે. સુંદરપુર હજુ પણ વસે છે નકશાની બહાર, પણ દરેક હૃદયમાં ભાસે છે.